રાજકોટના પ્રેમ મંદિર પાસે આવેલી જોહોર ગેલેરીના યુસુફ અલીભાઈ છેલ્લા 57 વર્ષથી રાખડીના વેપાર સાથે જોડાયેલા છે। 25 રૂપિયાથી વ્યવસાય શરૂ કરનારા યુસુફ અલીએ જીવનમાં મળેલા એક ભૂદેવના આશીર્વાદને પોતાનું ધનલક્ષ્મીનું દ્વાર માન્યું। આજે પણ તેઓ 1800થી વધુ ભૂદેવોને નિઃશુલ્ક રાખડીઓ આપી ધંધા સાથે દાનનું સત્કર્મ જીવંત રાખે છે। 2000થી વધુ વેરાયટીની રાખડીઓ અને ભાભીઓ માટે ખાસ ડિઝાઇનવાળી રાખડીઓ હોવાને કારણે જૂના ગ્રાહકો આજે પણ અહીંયા જ રાખડી લેવા માટે આવે છે। ત્યારે જોહર કાર્ડના માલિક યુસુફ અલીભાઈએ કહે છે કે હું છેલ્લા 57 વર્ષથી રાખડીનો વ્યવસાય કરું છું। મેં મારા વ્યવસાયની શરૂઆત જ રાખડીના વ્યવસાયથી કરી હતી। આજથી 57 વર્ષ પહેલાં મેં રાખડી વેચવાની શરૂ કરી હતી। જુવેડી રોડ પર નાના બાકડા પર બેસીને રાખડી વેચીને શરૂ કરી હતી। મારા આખા બિઝનેસની શરૂઆત મેં રાખડીથી જ કરી હતી, જેમાં મને સારી બરકત મળી છે। ત્યારે જુઓ મારો ખાસ અહેવાલ। આજે આ વર્ષે મારો 58મું વર્ષ છે। 57 વર્ષ પહેલા મારી જિંદગીની શરૂઆત રાખડીના ધંધાથી મેં એક નાના બાકડા ઉપર જુબેલી રોડ ઉપરથી ચાલુ કરેલ હતી અને શરૂઆત રાખડીથી ને થઈ છે મારી બિઝનેસની। અને એમાં મને ઘણી બરકત થઈ હતી, કારણ કે મારો વર્ષનો 100 રૂપિયા પગાર હતો। એ પછી મેં તરત ધંધો ચાલુ કર્યો। મારી પાસે પૈસા પણ નહોતા, પણ 25 રૂપિયાની રાખડીથી મેં ધંધો ચાલુ કર્યો અને આ રાખડીના ધંધામાં મને ઘણી બરકત થઈ। હવે એક રક્ષાબંધનના આગલે દિવસે રાત્રે એ ભૂદેવ મારી પાસે આવેલા હતા, કર્મકાંડી બ્રાહ્મણ। એ મને આવીને કીધું મને 5 રૂપિયાની રાખડી ઉધાર આપો, હું તમને કાલે પૈસા આપી જઈશ। મેં કીધું તમે આટલી બધી રાખડી શું કરશો? તો કે મારે યજમાનને બાંધવા જ આવી જાય, મને એમાં મારે રોજી રોટી મળે છે, એટલે હું તમને કાલે મારા પર વિશ્વાસ રાખીને મને આપો। પછી મેં વિશ્વાસ કરીને 5 રૂપિયાની રાખડી મેં ઉધાર આપી। એ પછી બીજે દિવસે મને 12 વાગ્યાનું થઈ ગયા, તેને પહેલાં 11:30 વાગે એકદમ નવા કપડાં પહેર્યા હતા, કેસરી ધોતિયું પહેરીને મારી પાસે આવ્યા અને મને 5.25 રૂપિયા મારા હાથમાં મૂક્યા અને મને એટલા આશીર્વાદ આપ્યા ને એટલા ખુશ હતા કે મને ઘણી બરકત થઈ। પછી મને એમ થયું કે આટલા બધા આશીર્વાદ આપે છે તો આપણી પાસે પૈસા આજે નથી લેવા, કારણ કે મને રાખડીમાં બરકત ઘણી થઈ હતી। એટલે મેં એમને પૈસા પાછા આપી દીધા। મેં કહ્યું હવે મારે તમે છે ને આવતા વર્ષે પણ તમારે હું ફ્રી રાખડી આપીશ, બસ તમારે યજમાનના બાંધવા માટે તમારે ગુજરાત તમે કહ્યું મારા ઘરનું ઘણું સરસ ચાલી ગયું, મને સારા પૈસા પડ્યા છે, મને રોજી રોટીમાં બહુ આનંદ થયો છે। તો મેં એમને કીધું। પછી આ સિલસિલો ચાલુ પછી 2 બ્રાહ્મણ આવ્યા, 5 આવ્યા, 250થી 300 બ્રાહ્મણોને દર વર્ષે રક્ષાબંધનની આગલી રાત્રે હું પ્રેમ મંદિર રોડ ઉપર જોર ગેલેરી અમારી આવે છે કાલાવડ રોડ પર, એમાં દરેક ભૂદેવોને કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓને પૂજારી શ્રીઓની અમે રાખડીઓ નિઃશુલ્ક આપીએ છીએ। બ્રાહ્મણોની રાખડી અમારા પરિવાર દ્વારા બનાવે છે, એમાં અમારી પાસે અમુક સ્ટોકમાં હોય છે, એ પણ અમે આપી દઈએ છીએ રાખડી એમ। એટલે દર વર્ષે થોડી વૈધી હોય 2, 3, 4 ન હોય એમ આપી દીધી, કારણ કે દર વર્ષે અમારે નવી રાખડી બજારમાં મૂકવાની હોય છે, એટલે એ હવે પછી બ્રાહ્મણોને આપી દઈએ છીએ બધી રાખડીઓ। જે બ્રાહ્મણોને એના જેટલા યજમાન હોય એ રીતે, કોઈ મને કહે છે મારે 20 યજમાન છે તો 20 આપી, કોઈ કંઈ 30 છે તો 30 આપી, કોઈ 40 હોય તો 40 આપી। અમે 10-10ના બોક્સ બનાવેલા હોય છે દરેક રાખડીને, કોઈને 2 બોક્સ આપી છે, કોઈને 4 આપી છે, કોઈને 3 આપી છે। અમુક સંસ્થા બોલબાલા ટ્રસ્ટ છે એમને પણ આપું છું રાખડી, એવી રીતે અમુક ટ્રસ્ટવાળા પણ મારી પાસે લઈ જાય છે।